તો આજે આપણે રિવ્યૂ કરવાના છીએ પાટિયા એકેડેમીની લેબોરેટરી એક્સરે આસિસ્ટન્ટની બુકનો, જે પાર્ટ બી માટે ઉપયોગી છે, કે જેમાં જે ટેકનિકલ સબ્જેક્ટ હોય છે ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન, એ ત્રણ સબ્જેક્ટ આ બુકમાં તમારા કવર થઈ જશે. આગળ હું વિડીયોમાં તમને દેખાડું કે ટોટલ કેટલા પેજની બુક છે, પેજની ક્વોલિટી કેવી છે અને શું શું આમાં અંદર કન્ટેન્ટ આપેલું છે. તો ચાલો મારી સાથે વિડીયોમાં જોડાયેલા રહેજો. આપણે શરૂઆત કરીએ વિડીયોની. લેબોરેટરી અને એક્સરે આસિસ્ટન્ટ માટેની ટેકનિકલ સ્પેશિયલ બુક આવી ગઈ છે. ખાસ કરીને પાર્ટ બી માટે ઉપયોગી આ પુસ્તક છે, જે પાટિયા બાય કૃણાલ બોચિયા સર દ્વારા છે પ્રસ્તુત કરવામાં આવી છે. હવે પાટિયા એકેડેમીનું નામ તમે સાંભળેલું હશે, તો બસ એની જ આ બુક છે લેબોરેટરી એક્સરે આસિસ્ટન્ટની. ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન અને અદ્યતન આવૃત્તિ 2025ની છે. જો આપણે ઓપન કરશી એટલે સૌથી પહેલા અહીંયા તમને ઇન્ડેક્સ દેખાશે, કયા કયા ચેપ્ટર આપેલા છે, બરાબર. પછી અહીંયાથી શરૂ થાય છે રસાયણ વિજ્ઞાન. તો અહીંયા પહેલું ચેપ્ટર છે દ્રાવણો. એમાં જો થિયરેટિકલ ફ્રેમવર્ક, દ્રાવણના પ્રકાર, દ્રાવ્યતા, સાંદ્રતા, એના વિશે અહીંયા તમને સમજૂતી આપવામાં આવેલી છે. આ બધી સમજૂતી છે. જ્યાં જરૂર પડે ત્યાં કોષ્ટક ને ટેબલનો ઉપયોગ કરવામાં આવેલો છે. પછી અહીંયા સેલ્ફ ઇવેલ્યુશનના ક્વેશ્ચન જે હતા એના જવાબ, અહીંયા સેલ્ફ ઇવેલ્યુશન માટેના ક્વેશ્ચન છે, ટૂંકમાં પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચન, અને અહીંયા એના આન્સર પણ આપેલા. પછી બીજું છે વિદ્યુત રસાયણ વિજ્ઞાન. અહીંયાથી શરૂ થાય છે. સેલ્ફ ઇવેલ્યુશન માટેના પ્રશ્નો દરેક ચેપ્ટર પાછળ હશે. રાસાયણિક ગતિકી. પેજ ક્વોલિટીની જો વાત કરું તો પેજ ક્વોલિટી પણ સારી છે. ત્યાર પછી ડી ને એફ વિભાગના તત્વો. જો અહીંયા જરૂર પડે ત્યાં બધા ટેબલ પણ આપેલા છે, એટલે તમને યાદ રાખવા ઈઝી પડે. ત્યાર પછી સંવર્ગ સંયોજનો, કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ વિશેનું ચેપ્ટર છે. હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો. જો ફાસ્ટ ટ્રેક રિએક્શન, તો એનું આખું સમજાવેલું છે ફાસ્ટ ટ્રેક રિએક્શન. આલ્કીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો. એમાઇન સંયોજનો. દરેક છે ચેપ્ટર સમજૂતી સાથે ને તમને સમજે એવી જ ભાષામાં આપેલા છે, ને સાથે તમારે પ્રેક્ટિસ થાય એના માટે સેલ્ફ ઇવેલ્યુશનના પ્રશ્ન પણ આપેલા છે. પછી ભૌતિક વિજ્ઞાન છે, અહીંયાથી શરૂ થાય છે. જો વિદ્યુત ભારો અને ક્ષેત્રો, ઇલેક્ટ્રિક ચાર્જીસ એન્ડ ફિલ્ડ્સ. કેટલાક નોંધવાલાયક મુદ્દાઓ જો આવી રીતે આપેલું હશે કોષ્ટક, ટોપ ટીપ લખેલું, કે જે નોંધવાલાયક અમુક મુદ્દાઓ હોય આઈએમપી, તો એનું કોષ્ટક અલગ આપેલું છે. પછી સ્થિતિ વિદ્યુત સ્થિતિમાન વિશેનું ચેપ્ટર. પ્રવાહ વિદ્યુત, કરંટ ઇલેક્ટ્રિસિટી. ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ. ચુંબકત્વ અને દ્રવ્ય. બધામાં પાછા સેલ્ફ ઇવેલ્યુશન માટેના ક્વેશ્ચન તો છે જ. વિદ્યુત ચુંબકીય પ્રેરણ. વિદ્યુત ચુંબકીય તરંગો. જો જુદા જુદા પ્રકારના વિદ્યુત ચુંબકીય તરંગો એના વિશે સમજાવેલું છે. કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો. વક્રીભવન છે, અંતર્ગોળ, બહિર્ગોળ. તરંગ પ્રકાશશાસ્ત્ર, પ્રકાશના તરંગો વિશેની માહિતી છે. વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ. પરમાણુઓ વિશેનું ચેપ્ટર. ન્યુક્લિયસ. પછી અહીંયાથી જીવ વિજ્ઞાન શરૂ થાય છે, જેમ કે માનવ પ્રજનન. તો જો અહીંયા તમને આકૃતિઓ પણ જોવા મળશે, અલગ અલગ છે, અને સાથે આવા ચાર્ટ્સ પણ જોવા મળશે, કે જેથી તમને માહિતી ઇઝીલી યાદ રાખી શકો તમે. પ્રાજનનિક સ્વાસ્થ્ય.
આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, વિકૃતિના પ્રકારો, ડીએનએ વિશેની સમજૂતી, માનવ સ્વાસ્થ્ય અને રોગો, માનવમાં જે સામાન્ય રોગો કયા કયા હોય, બરાબર, બેક્ટેરિયાથી થતા, પછી વાયરસથી થતા, ફૂગથી થતા, એ બધા વિશે જો અહીં આકૃતિ, પ્લાઝ્મોડિયમનું જીવન ચક્ર સમજાવેલું છે. પછી ઇમ્યુનિટી વિશે, એઇડ્સ વિશે, ચિકનગુનિયા, બાયોટેકનોલોજી સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ. ટોટલ પેજીસની તો વાત કરીએ તો 430 પેજની આખી બુક છે. પાછળ નોટ્સ સ્વરૂપે આવી તો તમારે કાંઈ નોટ્સ લખવી હોય તો તમે અહીંયા લખી શકો. હવે સાથે એક બેચ પણ છે, સારથ બેચ કરીને, જેમાં કોર્સ સાથે તમને આ બુક ફ્રી મળી જશે. કોર્સની બધી ડિટેલ અહીં આપેલી છે. લેબોરેટરી એક્સરે આસિસ્ટન્ટનો જ આખો કોર્સ છે. એ તમે પાટિયા એકેડેમીની એપ્લિકેશન ઉપરથી તમે એમાં જોઈન થઈ શકશો. અહીંયા ફીઝ લખેલી છે. બેચની વિશેષતાઓ તો કે એમાં તમને સંપૂર્ણ પાર્ટ એ અને પાર્ટ બીની તૈયારી, ગણિત રીઝનિંગના સિલેબસ મુજબ દરેક ટોપિકના વિડીયો લેક્ચર્સ છે મળી જશે. છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર મળી જશે, બરાબર. ઇંગ્લિશના દરેક ટોપિકના વિડીયો લેક્ચર મળી જશે. 120 ગુણની 2 મોક ટેસ્ટ મળી જશે. અહીંયા પ્રાઇસ લખેલી જ છે. વધુ ડિટેલ માટે તમે કોન્ટેક્ટ નંબર આપેલા છે એમાં કુણાલ સરના એમાં કોન્ટેક્ટ કરી અને વધુ ડિટેલ આ કોર્સની મેળવી શકશો, બરાબર. તો આ બુક જો તમારે પરચેસ કરવી હોય તો એની લિંક છે એવું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું, કોન્ટેક્ટ નંબર પણ મૂકી દઉં છું, ત્યાંથી તમે બુકને પરચેસ કરી શકશો. અને ફરી પાછા આપણે કોઈ નવી બુકના રિવ્યૂ સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ.